નમસ્કાર. નમો ગુજરાતમાં આજે આપણી સાથે છે અમદાવાદના પ્રથમ મહિલા મેયર અને એક્સ સાંસદ ભાવનાબેન દવે. આપણે એમની પાસેથી જાણીશું ગુજરાત સરકારે જે રીતે 4000 દિવસો પૂરા કર્યા છે અને એ 4000 દિવસોમાં જે અવિરત વિકાસ થયો છે, જે વિકાસની વાતો થઈ રહી છે, આપણે જાણીશું શું ખરેખર આ વિકાસ થયો છે. એક નેતા બીજેપી વ્યક્તિ તરીકે, બીજેપીના નેતા તરીકે નહીં, પણ એક ગુજરાતી તરીકે આપનું શું કહેવું છે કે શું ખરેખર આ વિકાસને આપ કઈ રીતે જુઓ છો અને આ વિકાસની વાત આપ કઈ રીતે કરશો? આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અથવા તો નેતા તરીકે આજે હું આપના સ્ટુડિયોમાં નથી આવી. હું એક નાગરિક તરીકે અને એક મહિલા તરીકે આમ જનતામાંથી આજે આપના સ્ટુડિયોમાં આવી છું. આપે જે કહ્યું કે 4000 દિવસ, તો આ 4000 દિવસ એ ગુજરાતની જનતાએ જે માણ્યા છે એ ખરેખર એમને એવું થયું છે કે આવું સુંદર પરિવર્તન આવી શકે છે. એક વ્યક્તિ અગર જો વિચારે તો આવું પરિવર્તન કેમ ન થઈ શકે શાસનની અંદર. અને આજે આપણે જાણીએ છીએ કે છેલ્લા 12 વર્ષની અંદર જે પરિવર્તન આવ્યું છે માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર, એ ખરેખર ખૂબ જ સારું પરિવર્તન છે, અદ્ભુત પરિવર્તન છે એવું આપણે ચોક્કસ કહી શકીશું. કારણ કે માનનીય નરેન્દ્રભાઈએ એક મંત્ર આપ્યો છે અને એ મંત્ર છે સર્વનો સાથ સર્વનો વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ. આ એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર બન્યો છે. અને આપ તો જાણો છો કે કોંગ્રેસે અત્યાર સુધી જે રાજનીતિ કરી છે એ રાજનીતિ માત્ર સત્તા પરસ્ત રાજનીતિ રહી છે. ખુરશી કેમ ટકાવી રાખવી અને એના માટે જ્ઞાતિ જાતિ વાદ ઊભો કરવો. અને કદાચ હું એમ કહું તો પણ ખોટું નથી કે અંગ્રેજોના વારસોની જેમ ભાગલા પાડો અને રાજ કરો. સત્તાની ખુરશી જોઈએ છે અને એના માટે થઈને પ્રજાને અંદર અંદર જાતિવાદના નામે, કંઈક અન્યના નામે લડાઓ ઝઘડાઓ અને પોતાની ખુરશી સલામત રાખો. બીજું મારે ખાસ સંજયભાઈ, મારે ગુજરાતની જનતાને કહેવું છે કે બંધારણ આપણું એટલું સુંદર બનેલું છે ભારતનું, અને આ બંધારણનો સાચા અર્થમાં જો અમલ જો કર્યો હોય તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં આ 4000 દિવસમાં થયેલો છે. બંધારણને સાચા અર્થમાં સમજીને એનો અમલ કર્યો છે. જ્યારે કોંગ્રેસે આજ સુધી બંધારણ અને બંધારણીય સંસ્થા, આપણે બધા જાણીએ છીએ કે બંધારણીય સંસ્થાઓ હોય છે, એનો માત્ર ને માત્ર એણે દુરુપયોગ કર્યો છે અને પ્રજાને મૂર્ખ બનાવી છે. આવું કાર્ય કોંગ્રેસે આજ સુધી કર્યું છે. વિકાસની વાતો પણ આપને જાણવામાં રસ હશે સંજયભાઈ. ગુજરાતની જનતા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી આ છેલ્લા 12 વર્ષની અંદર પાણી, વીજળી, રસ્તાઓ, માળખાગત સુવિધા, કૃષિ, ઉદ્યોગ, એક પણ ક્ષેત્ર અછૂતો નથી રહ્યો. બધા જ ક્ષેત્રની અંદર એટલો સુંદર મજાનો વિકાસ થયો છે કે જેને કારણે કેન્દ્ર સરકાર અને કદાચ કોંગ્રેસ પણ ભલે નરેન્દ્રભાઈને જે કંઈ કહેતા હોય, પરંતુ એવોર્ડ તો ગુજરાત સરકારને જ આપવા પડ્યા છે. આજે પાણીના પ્રબંધનની અંદર, એના વ્યવસ્થાપન સમિતિની અંદર માનનીય નરેન્દ્રભાઈનું માર્ગદર્શન લેવામાં આવે છે. અને એટલા માટે જ ન કેવળ ભારત પરંતુ વિશ્વની અંદર આજે ગુજરાત શબ્દ જ્યારે બોલાય છે ને, ગુજરાત રાજ્ય, કોઈ પણ યાત્રી, કોઈ પણ પ્રવાસી જ્યારે ગુજરાતની બહાર નહીં પણ ભારતની બહાર પણ જ્યારે પગ મૂકે છે ને, ત્યારે એવું કહે છે કે ઓહો, ગુજરાતથી આવ્યા છો, નરેન્દ્રભાઈના ગુજરાતમાંથી. આ ગાંધીજી પછી આ પહેલી એવી એક વ્યક્તિ છે કે જેમ ગાંધીજીનું ગુજરાત કહેવાતું હતું, એમ આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત એમના વિકાસના મંત્રના કારણે કહેવાય છે. તો ભાવનાબેન, આપ કહો છો કે જે રીતે ગાંધીનું ગુજરાત કહેવાતું હતું એ રીતે હવે નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત કહેવાય છે. તો આપ આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોને જે વિકાસની વાત કરવા જઈ રહ્યા છો, એ કેવા કેવા પ્રકારનો અને કેવો વિકાસ થયો છે? બહુ સુંદર પ્રશ્ન છે સંજયભાઈ. વિકાસ ક્યાં કર્યો છે એ કદાચ આપણે જો પ્રજાની વચ્ચે જઈએ તો પ્રજા જ કહેતી હોય છે કે આ વિકાસ થયો છે. હું આપને દાખલો આપું કે જ્યારે સંસદની ચૂંટણી લડવા અથવા તો કોઈ ઇલેક્શનના કામમાં અમારે જવાનું થતું,
ત્યારે લોકો પૂછતા કે પેલા વીજળી તો આપો ગામડાઓમાં. આજે ગુજરાતના 18,000 ગામડાઓમાં મોદી સાહેબના નેતૃત્વમાં વીજળી પહોંચી ગઈ છે. આ કોઈ નાની સૂની ઉપલબ્ધિ નથી, ખૂબ મોટી ઉપલબ્ધિ છે. કદાચ કોંગ્રેસને પ્રશ્ન પૂછે કે તમારા કોંગ્રેસ શાસિત રાજ્યની શું દશા છે? અરે કોંગ્રેસ શાસિત રાજ્યમાં તો ગામડામાં તો શું, શહેરોમાં પણ વીજળીના ફાંફા છે, એ પરિસ્થિતિ છે. અને એક સુંદર મજાનો આપણે યોજના વિશે વાત કરું. પાટણ જિલ્લો, કે જે પાટણ જિલ્લા અને એમાં પણ પછાત વિસ્તાર ચારણકા. આ ચારણકાની અંદર એક બહુ મોટી ઉર્જા ક્રાંતિ આપણે લાવ્યા છીએ. માનનીય મોદી સાહેબ ત્યાં આગળ 3,000 એકર વિસ્તારની અંદર સૌર ઉર્જા પાર્ક બનાવેલો છે. એશિયામાં આ પહેલો પાર્ક છે. અને એ ઉર્જા પાર્કના કારણે રોજ 30 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન ગુજરાત કરી શકે છે. આપ તો જાણો છો કે 2001માં ગુજરાત વીજળીની અછતવાળું રાજ્ય કહેવાતું. આપણને પણ ક્યાંક તકલીફ પડતી હતી. આજે ગુજરાત વીજળીની સરપ્લસ વાળું રાજ્ય છે. આ એ તફાવત છે જે લોકો જુએ છે. ભલે સોનિયાબેન રાજકોટ આવીને કહેતા હોય કે મોદીજીને ક્યાં વિકાસ કિયા હૈ, તો સોનિયાબેનને સ્ક્રિપ્ટ લખી આપનાર નેતાઓને કદાચ યાદશક્તિમાં થોડી કમજોરી હોય એવું મને લાગે છે. કે યાદ કરો તમારો જૂનો ભૂતકાળ કે જ્યારે તમે ગુજરાત પર શાસન કરતા, ત્યારે ગામડામાં તો શું, રાજકોટ જેવા શહેરમાં કે જ્યાંથી સોનિયાબેને સભા સંબોધવાનો પ્રારંભ કર્યો, ત્યાં ટ્રેન દ્વારા પીવાનું પાણી મોકલવું પડતું હતું. આ દશા એમના શાસનમાં હતી. જ્યારે આપણે ત્યાં આજે 4,000 મેગાવોટ વીજળી સરપ્લસ છે. આ બહુ જ મોટી વાત છે. આજે દિલ્હી જેવા રાજ્યની અંદર પણ શીલાબેનને ત્યાં પણ તમે જુઓ તો જનરેટરો કામ કરતા હોય છે બધા, જ્યારે આપણે ત્યાં એનાથી અજાણ છે બધા. કારણ કે વીજળી જાય, માની લો કે કોઈ વિસ્તારમાં વીજળી ગઈ તો એ બીજે દિવસે સમાચારમાં ન્યૂઝ બને છે. એટલે 4,000 મેગાવોટ વીજળી સરપ્લસ છે આજે ગુજરાત. અને 2012ના અંત સુધીમાં 7,000 મેગાવોટ વીજળી ગુજરાત સરપ્લસ બનાવી શકશે. આને કોઈ ઓછી ક્રાંતિ કહી ન શકાય. વિકાસનો મંત્ર એ જ આજ વખતની ચૂંટણીનો મંત્ર છે. અને આ મંત્ર સમગ્ર પાર્ટીઓએ અપનાવવો પડશે. જે આમાં નબળી ઉતરશે એને પ્રજા ફેંકી દેશે. અને જે વિકાસનો મંત્ર લઈને બધાને સાથે લઈને આગળ ચાલી રહી છે, એ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ સ્વીકાર થવાનો છે. ભાવનાબેન, આપે કહ્યું એમ હમણાં આપે બી જાણ્યું હશે કે કોંગ્રેસ સરકારે પણ ઘરનું ઘર યોજના જે અમલમાં મૂકવાની વાત કરી છે, લોકોને, ગરીબોને ઘરનું ઘર આપવાની વાત કરી છે. તો શું એ યોજનાથી, એ વાતથી મતદારોને કોઈ અસર થશે અથવા મતદારો એના ઉપર કઈ રીતે રિએક્ટ કરશે? સંજયભાઈ, બહુ સરસ યાદ અપાવ્યું આપે. ઘરના ઘરની યોજના. બહેનો બિચારી ફોર્મ લેવા માટે લાઈનોમાં ઊભી રહી. ઘરના ઘરની યોજના એક મૃગજળ સમાન છે. આ જ કોંગ્રેસ આટલા વર્ષ સુધી શાસન કરી તો એણે મહિલાઓને શા માટે ઘરના ઘર પૂરા ન પાડ્યા? બીજું, આ બહેનો ચૂંટણી પછી ક્યાં આગળ ઘરનું ઘર માગવા જશે? કોંગ્રેસ સત્તા પર આવશે તો. અને એ ફોર્મની અંદર કદાચ આપે જોયું હશે કે એમાં સ્લેબ પાડવામાં આવ્યા છે. એમાં 70,000 રૂપિયા ભરવાના છે. કોને રૂપિયા ભરવાના, ક્યાં રૂપિયા ભરવાના અને એની જવાબદારી શું છે? આપ તો જાણો છો કે બિલ્ડરો પણ જ્યારે સોસાયટી બનાવતા હોય છે ત્યારે આ બધું સ્પષ્ટ કરીને આપતા હોય છે. જ્યારે મહિલાઓને છેતરપિંડી થઈ રહી છે આજે. અને આ ઘરના ઘરની યોજના એ કોઈ વાસ્તવિક યોજના નથી. અને આપ તો જાણો છો કે ગયા વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે અમે જો સત્તા ઉપર આવીશું તો 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું. અરે સોનિયાબેન, તમે સત્તા ઉપર આવી ગયા, આજે 2007, આજે 2012 છે. મોંઘવારી ઘટવાની બદલે ડીઝલના ભાવ કેટલી વાર વધ્યા, પેટ્રોલના ભાવ કેટલી વાર વધ્યા. અરે અમારે મહિલાઓને ગેસના સિલિન્ડરોના આજે જ્યારે રેશનિંગ હોય છે, આનાથી મોટી દુઃખી થવાની વાત બહેનો માટે કંઈ હોઈ શકે કે સવારે ચૂલો સળગાવવા જઈએ અને કેવી રીતે રસોઈ કરીશું? 5-6 વ્યક્તિઓનું કુટુંબ હોય તો એક સિલિન્ડર તો 15 દિવસમાં પૂરું થઈ જાય. અને બેન, તમે પાછા વાત કરો છો કે ગુજરાત રાજ્ય વેટ ઘટાડે. અરે સોનિયાબેન, મહારાષ્ટ્રમાં 26% વેટ છે.
તમે ગુજરાતની જનતાને મૂર્ખ ના બનાવતા. તમારે મોંઘવારી વધારવી છે, તમારે ભાવ વધારવા છે, તમારે વચનો આપીને એ વચનોનું પાલન નથી કરવું, અને ઉપરથી તમે ઘરની યોજના બનાવી અને અમારી ગુજરાતની બહેનોને મૂર્ખ બનાવવાનું છોડી દેજો. ગુજરાતની બહેનોએ જોઈ લીધું છે કે એમણે ક્યાં જવાનું છે. તો જોયું આપણે વિકાસની વાત જે રીતે કરી રહ્યા છે ભાવનાબેન, મહિલાઓની વાત પણ કરી રહ્યા છે, ઘરની યોજનાની પણ એક જે વાત છે એનો પણ જવાબ આપી રહ્યા છે. તો ભાવનાબેન, બીજી એક વાત હું આપને કરીશ કે મહિલાઓની સુરક્ષા લઈને આપ શું કહેશો? મહિલાઓ વિશેની બીજી શું શું યોજનાઓ છે? મહિલાઓ વિશે ગુજરાત સરકારે શું શું કર્યું છે? બહુ સુંદર પ્રશ્ન છે. કદાચ હું એમ કહું કે મહિલાઓ માનનીય નરેન્દ્રભાઈનો આભાર માને એટલો ઓછો છે. માતૃશક્તિના 100 આશીર્વાદ મોદી સાહેબ ઉપર છે. કારણ કે એમના આવ્યા પછી જે કંઈ સુરક્ષા બહેનોને મળી છે, એટલું જ નહીં, ગૌરવથી જીવી શકે, પગભર ઊભી થઈ શકે એવી યોજનાઓ. અને આપ જાણો છો કે મહિલાના ગર્ભમાં બાળક હોય ત્યારથી માંડી અને એ બાળક મોટું થાય, ભણે, નોકરી મેળવે, ત્યાં સુધીની ચિંતા મોદીજીની સરકારે કરેલી છે. જેમ કે આંગણવાડી, આપણે જાણીએ છીએ કે આંગણવાડી એ બહુ જ ગરીબ બહેનોના બાળકો માટેની બહુ જ અગત્યની યોજના છે. આજે ગુજરાતની અંદર આંગણવાડી એટલી સુંદર રીતે ચાલે છે કે કદાચ કેન્દ્રને તો હમણાં યાદ આવ્યું કે કુપોષણ માટે કંઈક કરવું પડશે, પણ 2004 પછી કુપોષણ અંગેનો કોઈ સર્વે જ કેન્દ્રને મળતો નથી. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ બાળકોમાંથી કુપોષણ જતું રહે, એને પૌષ્ટિક આહાર મળે, એની માટે 6 માસના બાળક હોય ત્યારથી 3 વર્ષનું જ્યારે ખાતા થાય શીખે ત્યારથી એના માટે પૌષ્ટિક આહાર બાલભોગ તૈયાર કરાવ્યો છે, ફોર્ટિફાઈડ આટો તૈયાર કરાવ્યો છે કે જેને કારણે મહિલાઓને પણ એ આટામાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને ખાઈ શકે, બાળકોને પણ બાલભોગ દ્વારા અલગ અલગ બનાવીને એને પોષણયુક્ત આહાર આપી શકે. જ્યારે કેન્દ્ર તો હવે જાગ્યું છે. કુપોષણ માટે લડાઈ ગુજરાતે તો ક્યારની ચાલુ કરી દીધી છે. અને એટલું જ નહીં, આંગણવાડીની અંદર આવતા બાળકો જે છે ને, એ બાળકોના આરોગ્યની તપાસ અને એની સારવાર, ભારતની અંદર પહેલું રાજ્ય ગુજરાત છે કે જેણે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. માત્ર તપાસ કરવી એટલું નહીં, પરંતુ એની સારવાર કરવાની. અને એટલું જ નહીં, આંગણવાડીમાં કાર્ય કરતી જે કાર્યકર મહિલાઓ છે, તેડાગર બહેનો છે, 94,334 બહેનોને વીમાનું કવચ, ઇન્સ્યોરન્સ ગુજરાત સરકારે પૂરું પાડ્યું છે. આવું ઉદાહરણ બીજા કોઈ રાજ્યમાં આપણને મળતું નથી. અને એટલું જ નહીં, ગરીબ બાળકોને ભણાવવા માટે 46 આંગણવાડી મોબાઈલ વાન, એટલે જ્યાં બાળકો છે ત્યાં જઈને ભણાવવાનું, જ્યાં બાળકો છે ત્યાં જઈને એને પોષણયુક્ત આહાર આપવાનો, જ્યાં બાળકો છે અથવા તો સગર્ભા મહિલા છે તો તેને સામે જઈને એને પોષણયુક્ત આહાર આપવાની આ જે યોજના છે એ ખરેખર જેને કહી શકીએ કે ખૂબ જ મહિલાઓ માટે એને સશક્ત બનાવવા માટે, એના આરોગ્ય માટે, એના સુખાકારી માટે એક સફળ યોજના બની છે. અને એટલા માટે જ આજે નરેન્દ્રભાઈ જ્યાં જ્યાં જાય છે ત્યાં બહેનોની સંખ્યા વધારે રહે છે, એના આશીર્વાદ આપવા માટે. બીજું, આપને ખબર હશે કે શાળા પ્રવેશોત્સવ પણ કરવામાં આવે છે. આજ સુધી મહિલાઓનામાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું અને સરકાર માત્ર મત આપે ત્યાં જ કામ કરવું એ વૃત્તિ મોદીજીની નથી. મતકીય રાજકારણ ક્યારેય કર્યું નથી એમણે દીકરીઓને ભણાવવા માટે ગામડાઓમાં ગયા છે, ભિક્ષાઓ માગી છે. અને એટલું જ નહીં, પરંતુ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના દ્વારા પ્રોત્સાહન આપ્યું છે કે દીકરી ભણે, અને એનો જે અસર પડી છે, આજે તમે ગામડે ગામડે જજો, તમે જોશો કે બહેનો એમ કહેશે કે ના, મોદીજીએ કહ્યું છે ને, નરેન્દ્રભાઈએ કહ્યું છે એટલે દીકરીને ભણાવવાની, એ જવાબદારી અમારી. એટલે શિક્ષણને કારણે મહિલાઓમાં જે સાક્ષરતા વધી છે એની પણ બહુ મોટી અસર ગુજરાતમાં દેખાય છે આજે. અને બહેનો ભણવા માટે ખૂબ બહાર આવી ગઈ છે. હું તમને એક આંકડો આપવા માગું છું. 2001માં ડ્રોપ આઉટ રેશિયો, એટલે કે સ્કૂલમાં બાળક જાય પરંતુ પછી
21% હતો. ક્યાં? 2001માં. આજે 2011માં 1.5% રેશિયો થઈ ગયો છે. આજે કદાચ મારા આંકડો પણ ખોટો પડશે, 1%થી પણ ઓછો રેશિયો ડ્રોપ આઉટનો થયો છે. એટલે કે શિક્ષણ પૂર્ણ કર્યા વગર, લખતા વાંચતા પૂર્ણ શીખ્યા વગર અધવચ્ચેથી જે ઉઠી જતા હતા એ બાળકોનો આજે શાળાના ઓરડા ભરેલા રહે છે. આજે શાળામાં સારા ઓરડા છે. અને બીજું આપને કહું કે આંગણવાડી માટે કેન્દ્ર સરકાર ક્યારેય ઓરડા બનાવવા માટે આર્થિક સહાય નથી કરતી, પરંતુ ગુજરાત સરકાર પોતે એનું આયોજન કરે છે અને આંગણવાડીના ઓરડા બનાવે છે. એટલું જ નહીં, આંગણવાડીને 3 સિલિન્ડર આપે છે રસોઈ બનાવવા માટે. આંગણવાડીની કાર્યકર બહેનોને એના સેન્ટર પર 3 ગેસ સિલિન્ડર આપે છે. હવે વિચાર કરો કે આ સોનિયાબેને સિલિન્ડર મોંઘા કર્યા, એ બિચારા ગરીબ બાળકોનું શું? તમે પ્રચાર કરવા આવો છો, પરંતુ જુઓ કે તમે જ ગરીબોના મોઢામાંથી અન્ન છીનવવાની વાત કરો છો ભાઈ. એટલે મહિલાઓ માટે બહુ સુંદર કામ કર્યું છે. અને આપને એક બહુ મહત્વપૂર્ણ યોજના મિશન મંગલ, કદાચ આ નામ સાંભળ્યું હશે. મિશન મંગલ યોજના એ શું છે કે બહેનો બીજા ઉપર આધારિત રહે એવું નહીં, પરંતુ બહેન પોતે તાલીમ મેળવીને, ગરીબ બહેનો પોતે સક્ષમ બની અને પોતે કાંઈક ઉદ્યોગ ધંધા શરૂ કરે. અને આ મિશન મંગલ યોજના હેઠળ 2 લાખ સખી મંડળો બનાવ્યા છે. આપ જાણતા હશો કે સખી મંડળ એટલે એક ગ્રુપ બનાવવાનું, બહેનો નાની નાની બચત એકત્રિત કરે અને રાજ્ય સરકાર બેંકોમાં એમના માટે જવાબદારી લે. જેને આપણે કહીએ ને કે એના એ કરવું પડે કે ભાઈ આ બહેનો વતી અમે જવાબદારી લઈએ છીએ. એ જવાબદારી કોણ લે છે? આ 2 લાખ મહિલા સખી મંડળોની રાજ્ય સરકાર લે છે. અને આ એક બહુ અદ્ભુત વાત છે. અને આજે 25 લાખથી વધુ ગ્રામ્ય ગરીબ શિક્ષિત નિરક્ષર મહિલાઓનું આર્થિક રીતે પગભર તાલીમ લઈને આજે પોતાના ઉદ્યોગ ધંધા શરૂ કર્યા છે. અને એક ઐતિહાસિક વાત મારે આજે આપને કહેવી છે કે 2011ની જે સમિટ થઈ ને, બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વાઇબ્રન્ટ સમિટ થઈ હતી, એમને આપણે બોલાવ્યા હતા. દર વર્ષે માનનીય મુખ્યમંત્રી શ્રી વિદેશથી મૂડીરોકાણ કરવા આવવા માટે ઉદ્યોગપતિને બોલાવે છે અને એ સમિટને આપણે વાઇબ્રન્ટ સમિટ કહીએ છીએ. 2011માં આ કંપનીઓએ જે 20,000 કરોડનું રોકાણ કર્યું ને, એ રોકાણ સખી મંડળોને 15 લાખ સભ્યોને રોજગારી આપવા માટે સીધું કરવું, આવી કબૂલાત કરી છે. એટલે અમારા માટે આ ઐતિહાસિક સમિટ છે મહિલાઓ માટે. તો ભાવનાબેનનું કહેવું છે કે 4,000 દિવસોની અંદર મહિલાનો બી વિકાસ થયો છે, ગુજરાતનો બી વિકાસ થયો છે, તમામ રીતે વિકાસ થયો છે. જાણીશું થોડી વધુ વાતો. આપણી સાથે છે અમદાવાદના પહેલા મહિલા મેયર ભાવનાબેન દવે. એમને જે રીતે મહિલાના વિકાસની વાત કરી, ગુજરાતના વિકાસની વાત કરી, હવે જાણીશું આગળ પણ વિકાસની વાત વિશે તેઓ શું કહી રહ્યા છે. ભાવનાબેન, શું કહેશો આપ? ગુજરાતની જીવાદોરી અને કોઈ પણ પ્રજાને સૌથી પહેલી અગર કોઈને જરૂરિયાત પડતી હોય તો પાણી, અને બહેનોને વિશેષ. આપણે જાણીએ છીએ કે સરદાર સરોવરની યોજના, જેનો પાયો લગભગ પંજાબમાં ભાખરા નાંગલની યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે અહીંયા પણ થયો હતો. પંજાબની જનતાને જો ઝડપથી કાર્ય કરી અને પાણી પહોંચાડવામાં આવતું હોય તો એ ગતિથી શા માટે ગુજરાતમાં ના થયું? મારો પ્રશ્ન છે કોંગ્રેસને કે ગુજરાતની જનતાને વર્ષો સુધી તરસી રાખવા માટે તમે જવાબદાર છો. પંજાબને મળ્યું એનો અમને આનંદ છે, પરંતુ ગુજરાતને કેમ નહીં? આ એક પ્રશ્ન છે મારો કોંગ્રેસને. અને સાથે સાથે મને એક આશંકા પણ જાય છે કે શું એવું તો નથી કે અમે યોજનાનું નામ સરદાર સરોવર રાખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર રાખ્યું, કદાચ એ નહેરુ ગાંધી પરિવારને અને કોંગ્રેસને ગમ્યું નહીં, રૂચ્યું નહીં, એટલે કામની ગતિ ઘણી મંદ રહી અને વર્ષો સુધી પ્રજાને પાણી વગર તરફડવું પડ્યું. અને આપને યાદ હશે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ક્યારેય કોઈ રાજ્યના મુખ્યમંત્રી અનશન પર નથી બેઠા. આ પહેલા માનનીય મુખ્યમંત્રી શ્રી છે કે જેમને અનશન પર બેસવું પડ્યું, અને એ પણ પ્રજા માટે, અને એ પણ નર્મદા યોજનાની ઊંચાઈ વધારવા માટે. જ્યારે કેન્દ્ર સરકાર, કોંગ્રેસની સરકાર જ્યારે મચક નહોતી આપતી, ત્યારે એક રાજ્યના મુખ્યમંત્રીએ અનશન પર બેસવું પડે, અને એ અનશનને કારણે કેન્દ્ર સરકારે ઊંચાઈ વધારવી પડી. અને આજે આપણે કચ્છના રણ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે.
આજે આપ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ, હમણાં જ હું આવી રહી હતી બહારથી અને બહારના પ્રવાસીઓ મારી સાથે હતા અને જ્યારે સાબરમતી નદી ઉપરથી પસાર થયા ત્યારે એમણે કહ્યું કે આ રિવરફ્રન્ટ, મેં કહ્યું હા આ રિવરફ્રન્ટ છે અમારું, જેમ તમે લંડનની અંદર ટેમ્સ નદી ઉપર જુઓ છો, જે આજ કદાચ એના કરતાં પણ લાંબો પથ અમે અહીંયા ગુજરાતમાં બનાવી રહ્યા છીએ અને ખૂબ પ્રવાસીઓ ખૂબ ઉત્સુક છે. ઘણી બધી વિકાસની વાતો થાય એમ છે. યાત્રાધામ, આ ગુજરાતની જનતા તો ધાર્મિક જનતા છે. બધાને ખબર હશે પહેલાં પણ સોમનાથ જતા હતા, પહેલાં પણ આપણે મા અંબાના દર્શન કરવા જતા હતા, પહેલાં પણ આપણે પાવાગઢમાં મહાકાળીના દર્શન કરવા માટે જતા હતા. એ વખતની સ્થિતિ અને અત્યારનું જે વિકાસ છે એને આપણે જોઈ શકીએ છીએ. આજે લોકોની ધાર્મિક આસ્થા પણ જ્યારે ભગવાન સાથે જોડાયેલી હોય ત્યારે ત્યાં પણ જનતાને સુવિધા આપવી એ સુંદર વિચાર સાથે આજે મોદી સાહેબે યાત્રાધામોનો પણ વિકાસ કર્યો છે. કદાચ વિકાસની વાતો કરવા રહીએ તો પૂરું થાય એવું નથી, એટલો બધો વિકાસ છે દરેક ક્ષેત્રની અંદર. આજે તમે જુઓ કે ઉદ્યોગની અંદર પણ મોટી મોટી કંપનીઓ, અરે આવતી સમિટમાં જાપાનવાળા પોતે વાઇબ્રન્ટ સમિટનું સ્પોન્સર કરવા આવવાના છે એવી વાતો ચાલી રહી છે. આજે ટાટાને પણ અહીંયા આવવાનું મન થાય, મારુતિને પણ અહીંયા આવવાનું મન થાય. અને આજે તમે જુઓ યુવાનોમાં રોજગારી વધી રહી છે, ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી વધી રહી છે. આપનો પોતાનો પણ અનુભવ હશે કે સામાન્ય પ્લમ્બર કે કોઈ કારીગર જોઈતો હોય તો એના ભાવ ઊંચા છે. પ્લસ બીજું શું છે કે કારીગરને આજે રોજગારી મળી ગઈ છે, એને શોધવા નથી જવું પડતું. આજે મોબાઈલ પર એ કોન્ટેક્ટ કરીને કહી શકે છે કે હા હું અહીંયા આવું છું. આને કહેવાય પરિવર્તન, આને કહેવાય વિકાસ. અને આ જ વિકાસના મંત્ર સાથે આઝાદી પછી માનનીય નરેન્દ્રભાઈ પહેલીવાર ગુજરાતનું એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે કે વિકાસથી આ રીતે આપણે આગળ વધી શકીએ. બીજી વાત, શાંતિપૂર્ણ, સુરક્ષાપૂર્ણનું અસ્તિત્વ. આજે પ્રજાને એકબીજા સાથે લડવું ઝઘડવું નથી ગમતું, બધાને શાંતિપૂર્ણ અસ્તિત્વ ગમે છે. આજે મેં આપને કહ્યું ને કે બંધારણનો સાચા અર્થમાં અમલ કર્યો છે, સાચા અર્થમાં. અને આજે છેલ્લા 12 વર્ષથી જે શાંતિનો શ્વાસ ગુજરાતની જનતા લઈ રહી છે, નહીતર સંજયભાઈ મને ખબર છે કે જ્યારે કોઈ પત્નીના પતિ બહાર જાય ને તો આવી જાય તો દીવા કરતા ઘરે, સહી સલામત આવ્યા ચાલો. આજે એવું નથી કરવું પડતું. એટલે આ એક મોટું પરિવર્તન છે અને આ પરિવર્તન એ દેશને પરિવર્તનની દિશા બતાવશે. આજે દિશા બદલવાનું કહેનાર, દિશા ગુજરાતની પકડો અને એ રીતે સમગ્ર દેશની દશા બદલો. આજે એ હું કહેવા આવી છું આપની પાસે. તો આ હતા અમદાવાદના પ્રથમ મહિલા અને એક્સ MP ભાવનાબેન દવે. એમની પાસેથી 4000 દિવસની અવિરત વિકાસની વાતો તો કરી, સાથે સાથે એમને એ પણ કહ્યું કે આવનારી ગ્લોબલ સમિટની અંદર જાપાન પણ જોડાવાનું છે. એનો મતલબ કે એમનો વિશ્વાસ પોતાની પાર્ટી પ્રત્યેનો એટલો બધો દૃઢ છે કે આવનારા દિવસોમાં પણ એ પોતે જ ગુજરાતના કાર્યમાં વધુ વેગવંતુ બનાવશે, ગુજરાતના કાર્યને, ગુજરાતના વિકાસને વધુ આગળ ધપાવશે. નમસ્કાર.